આજે તો એવું હોય છે કે ઉતાવળમાં મારી બેન મામલતદારમાં જય દ્વારકાધીશ. આજે આપણે દુકાને પહોંચી ગયા ને કરી નાખી થોડીક સાફ સફાઈ ને બેનનો ફોન આવ્યો અને થોડુંક કામ હતું કે મામલતદારમાં જતો. મેં કીધું હું કામ છે તો ના તો હું ઊભી ગયો ટોકન લેવા. આવી ગયો ટોકન લેવા ને ટોકનનો વારો હજી આવ્યો ને પછી લાઈનમાં ઉભે રહ્યા. આપણા હાથમાં આવી ગયું 20 નંબરનું ટોકન એટલે આપણો વારો આવશે 20 નંબરનો. બેને રિક્ષામાંથી ઉતરીને વહી આવ્યા અને મામલતદારમાં એને આધાર કાર્ડમાં બદલાવાનો નંબર અને પછી ફોટો એટલે ઈ મામલતદારમાં આવી હતી. મને કે હાલે ઠેલો લઈને હું પછી પહોંચી ગયો દુકાને. હું દુકાને ઉભા થવા પપ્પા મને કે મારે કરાવવા જવાનું છે આંખનું ઓપરેશન. ના જવાનું તો આ બસમાં ને મને કે તું મેકી જાવ. પપ્પાને મેકીને હું આવ્યો દુકાને કેમ કે દુકાનેથી આવતા હતા ફોન ને એક ભાઈને ઉતાવળમાં આ ફોન રિપેરિંગ કરવાનો હતો એટલે આપણે ચેક કર્યો ને પીસીબી બદલાવાની હતી. પીસીબી ની બદલે સોકેટ આપણે બદલાવીને ચેક કર્યું તોય પણ હાલ્યું ને પછી આપણે ના પાડી જાય. અને પછી આપણે બેનનો ફોન આવ્યો મને કે વીઆઈ મને લેવા મામલતદારમાં. બેનના આધાર કાર્ડમાં નંબર અને ફોટો બદલી ગયો એટલે મેં કીધું કે ઈ ખુશીમાં હાલ મને નાસ્તો કરાવી દે. અમે નાસ્તો કરવા આવ્યા પાવગલીમાં ખાધું વડાપાવ ખાઈને અમે નીકળી ગયા આઈસ્ક્રીમ ખાવા. મેં કીધું હાલ હવે હું તને આઈસ્ક્રીમ ખવડાવું. મગાવી લીધા 2 આઈસ્ક્રીમ ને બેન ભરું આઈસ્ક્રીમ ખાઈને વિડીયો થઈ ગયો તો બહુ લાંબો. બસ આજનો મિની બ્લોગ એટલો.